બે સ્વરૂપના નૂતન નૂતન દર્શન થયા. કોઈ વખતે સુષિપ્તિમાં પ્રેમને પાન કરાવતા, કોઈ વખતે સુષિપ્તમાં પ્રેમના દર્શન થતા. શુદ્ધ પુણ્ય ઇન્દોરવાળા ગિરધરલાલ મહારાજ સુષિપ્તમાં મારે ત્યાં આવ્યા. ખૂબ જ સત્સંગ ચાલ્યો. સુબોધીના કેટલાક ગુણ આંસુ મેં દેખાડ્યા. ત્યાં અનુભવો એની વાતો કરી. આ તો થોડાક સિદ્ધાંત છે, પણ મારી પાસે ખૂબ જ સિદ્ધાંતો ઉતારેલા છે. પછી મેં કહ્યું કે તૃતીયસ્કંદની આજ્ઞા છે કે સ્નિગ્ધ અસ્મિતા અવલોકન વાચા પિયુષ કલ્પયા. આ પ્રમાણે ખૂબ જ વાતચીત થયા. પછી પાનનો સમય થયો એટલે ઉઠ્યો અને પાન કરવા બેઠો. ભક્તિ સવારમાં સેવા સમયે 9 વાગે રાજબુદ્ધને હું સામો બેઠો હતો. તે વખતે આપસીના મસ્તકના કેસ તે ઘૂંટણ સુધી લાંબા થતા એવા દર્શન કરવા. પછી તરત જ આજ્ઞા કરી કે બે ચરણ સ્પર્શ કરી લે. તો આપસી જમણો ચરણમાં થોડોક લાંબો કર્યો. 2 ચરણ સ્પર્શ કર. મેં ચરણ સ્પર્શ કર્યા. પછી પાછો ચરણાબિંદ જ્યાં હતું ત્યાં થઈ ગયો. વત દેશે સેવા સમયે સૂચન કર્યું કે ગઈ સાલની કંટીના પુવા છે, તથા હમણાં આવેલા તેમાંથી થોડાક લઈ મને સામગ્રી સિદ્ધ કરી અંગીકાર કર્યો. તે મુજબ વદ અમાવાસ્યાએ અંગીકાર મધુર સ્ટાક ચાલતું હતું. તે વખતે પ્રિય એના કંઠમાંથી માળા તૂટી અને એક મણકો નીચે સરી ગયો. પછી માળા હતી તેમ થઈ ગઈ. આ રીતે દર્શન થયું. 2020ના આસો માસમાં નિત્ય સેવા સમયે પ્રિયના 2 સ્વરૂપના નૂતન પ્રકારથી દર્શન થતા. કોઈ વખતે સુષિપ્તમાં પ્રિય દર્શન થતા, તો કોઈ વખતે સુષિપ્તમાં પ્રેમમાં ભાન કરાવતા. સુદ એકામે સંખેડા જવા નીકળ્યો. તે વખતે પ્રિયને વિનંતી કરી કે ચાલો આંતર બિરાજો. ચાલો. તે મુજબ આંતર બિરાજી સાથે પધાર્યા. સંખેડાભાઈ કારવણ ગયો. ત્યાં પ્રિય આંતરથી બિરાજી દર્શન આપતા હતા. સુદ નામના સવારના 4 વાગતા પ્રિય અને આજ્ઞા કરી કે માળા તૂટી. તેનો અર્થ એ છે કે હવે મને એક પણ માળા ધરીશ નહીં. મારે અંગીકાર કરવી હતી તે અંગીકાર કરી લીધી છે. તેનો ગમે ત્યાં વિનિયોગ થશે તો તને દોષ નહીં લાગે, સામાનો બગાડ પણ નહીં થાય. સુદ પૂનમના સવારના 4 વાગતા સુમારે સુષિપ્તમાં અચ્છભાઈના 2 સ્વરૂપો તથા સુબંધી તેમને ત્યાં બિરાજે છે. તે શરદ પૂર્ણિમાના ઉત્સવમાં મારા સ્વરૂપ સાથે બિરાજે. શરદનો ભોગ ચાંદીનો મધ્યો હતો. તે બધા સ્વરૂપોએ અંગીકાર કર્યો. પછી વધ 5 ડભોઈના બધા સ્નેહો મારી ત્યાં મનોરથ આમાં આવ્યા. પ્રિયને સેવામાં પધાર્યા હતા. તે સુષિપ્તમાં સવારના 4 વાગતાના સમય બન્યો હતો. 2021 કારતક માસમાં સેવા સમયે પ્રિયના 2 સ્વરૂપના દર્શન નૂતન પ્રકારથી થયા. કોઈ વખતે સુષિપ્તમાં પ્રેમ અને પાન કરાવતા અને પ્રિયના દર્શન કોઈ વખતે સુષિપ્તમાં થતા. મહાસમાજે 3 દિવસ સુધી રાજભોગ સમયે સામો બેઠો હતો. તે વખતે પ્રિયના નિત્યમાં રસ્તનો પ્રવાહ નીકળતો હતો. કેટલીક વખતે અગ્નિના તનખા નિત્ય મધ્ય નીકળતા હતા. તે મેં વિનંતી કરી કે આ બધું શું છે? તરત જ આજ્ઞા કરી કે મારું આખું સ્વરૂપ અગ્નિમય રસ સ્વરૂપ છે, તે તને દેખાડું છું. ફરી બીજી વખતે મુખારવિંદમાં અધ્રામત્ય રસનો પ્રવાહના દર્શન કરવા. એ રીતે માસ પૂરો થયો. માક્ષર માસમાં નિત્ય સેવા સમયે પ્રિયના 2 સ્વરૂપના દર્શન નિત્ય નૂતન પ્રકારથી થતા હતા. કોઈ વખતે સુષિપ્તમાં પ્રેમ અને પાન કરાવતા, તો કોઈ વખતે સુષિપ્તમાં પ્રિય દર્શન થતા. શુદ્ધ છઠ સવારના સેવા સમયે આજ્ઞા થઈ કે ગુલાબના ફૂલની માળા મને અંગીકાર કરાવો, મંદિરમાં મોકલજે. તે મુજબ શુદ્ધ હાથે માળા અંગીકાર કરાવી મંદિરમાં મોકલી. ગોવિંદભાઈનો કાગળ આવ્યો. શુદ્ધ નામનો મનોરથ હતો. કાગળ આવ્યો. પ્રિયને વિનંતી કરી કે હું ડભોઈ જાઉં. કંઈ જવાબ ન મળ્યો, છતાં હું ડભોઈ ગયો. શુદ્ધ નામ સવારમાં સામગ્રી સિદ્ધ કરી ભોગ કર્યો. પછી પ્રસાદ લેવા બેઠો. પ્રસાદ એક જ ગ્રાસ લીધો. તબિયત બગડી ગઈ. રાતના પ્રિય આજ્ઞા કરી, મેં તને હા અગર નાનો જવાબ આપ્યો ન હતો અને તું મનોરથમાં ગયો, એટલે મેં પ્રસાદ લેવા દીધો નહીં. પછી 10 સમયે વડોદરા કંચનભાઈને ત્યાં 2 કલાક રોકાયો. તેમનો મનોરથનો ખૂબ જ આગ્રહને લીધે ત્યાં વધ 5 સુધી રહ્યો. હું વધ 4ના આવીશ. સુદ 10ના ઘેર આવ્યો. પછી સુદ 11નું મૌન રાખ્યું. તે દિવસે વડોદરાના મનોરથની વિનંતી કરી. તરત જ સૂચન થયું કે એક દિવસ જજે, હું પરોક્ષ રીતે તારી સાથે આવીશ. તને મારું બળ આપી સામગ્રી કરાવીશ.
એ વખતે વધ ચોથે બપોરના વડોદરા ગયો. પાંચમે ભોગ સમયે પ્રિયા દર્શન થયા. જો હું તારી સાથે આવેલો છું અને આ સામગ્રી અંગીકાર કરી છે. વધ પાંચમ રાતના દાહોદ આવ્યો. વધ આઠમે સવારના સેવા સમયે આજ્ઞા કરી કે 2 માળા સેવંતીના ફૂલની કરી મંદિરે મોકલી ફૂલની કરી અને ગુલાબના ફૂલની માળા વધ નામે મને અંગીકાર કરાવી. 3 માળા મંદિરે મોકલજે. તે મુજબ વધ નામના 3 માળા મંદિરે મોકલી. વધ એકમ આજ્ઞા થઈ કે ₹1000 માના બચેલા રૂપિયા ફૂલ બાકી રહેલા છે, તેમાં સામગ્રી કરી મને અંગીકાર કરાવજે. તે મુજબ સામગ્રી સિદ્ધ કરી અંગીકાર કરાય. આ એ રીતે માસ પૂરો થયો. 2021ના પોષ માસમાં નિત્ય સેવા સમયે પ્રિયના 2 સ્વરૂપના નિતન પ્રકારથી દર્શન થયા. કોઈ વખતે સુષિપ્તમાં પ્રિય મને પાન કરાવતા તો કોઈ વખતે સુષિપ્તમાં પ્રિયના દર્શન થતા. માર્ચ મધ્યે 2 વખત રાજયોગ ધરી સામે બેઠો હતો. તે વખતે પ્રિયના નિત્યમતે પ્રકાશના કિરણના દર્શન થયા. કોઈ વખતે સૂચન કરે તે મુજબ સામગ્રી સિદ્ધ કરી અંગીકાર કરાવતો હતો. કોઈ વખતે સુષિપ્તમાં પ્રિયના અનુયાયીઓ સાથે ભગવદ વાર્તા થતી હતી. કોઈ વખતે સુષિપ્તમાં પ્રિયના અગ્નિ સ્વરૂપના દર્શન થતા. 2021 મહામાસમાં નિત્ય સેવા સમયે પ્રિયના 2 સ્વરૂપના નિત્ય નૂતન પ્રકારથી દર્શન થતા હતા. કોઈ વખતે સુષિપ્તમાં પ્રિય મને પાન કરાવતા હતા તો કોઈ વખતે સુષિપ્તમાં પ્રિયના દર્શન થતા. માસ મંદિરે 2-3 વખતે બહારના બારણામાંથી પ્રિય અંદર પધારતા હતા, તેવા દર્શન થયા. એક દિવસ સુષિપ્તમાં ભાઈ શાંતિ આવ્યો હતો. મેં કહ્યું કે કેમ પાછો આવ્યો? ત્યારે તેને કહ્યું કે મારું અલૌકિક કામ બાકી રહ્યું છે. મેં સુદાનું પાન કર્યું નથી અને પ્રિયને સુદાનું પાન કરાયું નથી અને રસનું આસ્વાદન કર્યું નથી. તેના માટે મારે પાછું આવવું પડે છે. એટલું કહીને ભાઈ શાંતિ જતો રહ્યો. કોઈ વખતે પ્રિયના અનુયાયીઓ સાથે સુષિપ્તમાં ભગવદ વાતો અને સુબુદ્ધિના સિદ્ધાંતોની ખૂબ જ ચર્ચા થતી. કોઈ વખતે પ્રિયના સૂચન મુજબ સામગ્રી સિદ્ધ કરી અંગીકાર કરાવતો હતો. એમ માસ પૂરો થયો. 2021ના ફાગણ માસમાં નિત્ય સેવા સમયે પ્રિયના 2 સ્વરૂપના નૂતન પ્રકારથી દર્શન થતા હતા. કોઈ વખતે સુષિપ્તમાં પ્રિય મને પાન કરાવતા તો કોઈ વખતે સુષિપ્તમાં પ્રિયના દર્શન થતા. માસ મધ્યે 1 દિવસ સુષિપ્તમાં નગીનભાઈના સ્વરૂપના દર્શન થયા અને આજ્ઞા કરી એ કેમ મને શરદની સામગ્રી એટલે કે ચંદ્રકલા અને કંટીના પોવાની ખીર એ 2 સામગ્રી સિદ્ધ કરી મને અંગીકાર કરવી છે. તે મુજબ કારણ મેં નગીનભાઈને પત્ર લખી દીધો. સ્થાન તથા મિત્રનું સૂચન થયું નહોતું. એક દિવસ નાદી કાકા સુષિપ્તમાં આવ્યો. મેં પૂછ્યું કે પાછા કેમ આવ્યા? કાંઈ બોલ્યા નહીં, રડી પડ્યા. 5 મિનિટ સુધી ઊભા રહ્યા, પછી જતા રહ્યા. વધ 11 સવારના સુષિપ્તમાં આજ્ઞા કરી કે જે શરદની સામગ્રી અંગીકાર કરવાનું સ્થળ દાહોદ છે અને મિતિ ચૈત્ર સુદ પૂનમ છે. આખો માસ આનંદથી પસાર થયો, પરંતુ આખા માસ સુધી આંતર ખૂબ જ અગ્નિ ઉત્પન્ન થઈ. 2021ના ચૈત્રમાના સેવા સમયે 2 સર્વના દર્શન નૂતન પ્રકારથી થતા હતા. કોઈ વખત પ્રિય મને સુષિપ્તમાં પાન કરાવતા હતા, કોઈ વખત સુષિપ્તમાં પ્રેમ દર્શન થતા હતા. આખા માસ મધ્યે 2 દિવસ બપોરના સૂત્યો હતો અને ઉઠીને જલ લેવા જતા 2 બાજુ ભીત પર સુરતના લખેલા દર્શન થયા. ચૈત્ર સુદ 11 નગીનભાઈ સ્વરૂપ સેવા સમયે પધારેલા અને કહ્યું કે હું કાલે મનોરથમાં આવીશ. નગીનભાઈ સ્વરૂપ સેવા સમયે પધારેલા અને કહ્યું કે હું કાલે મનોરથમાં આવીશ. નગીનભાઈ આવશે નહીં. પછી રાજભોગ સુધી બિરાજ્યા. સામગ્રી અંગીકાર કરી પાછા પધાર્યા. તે મુજબ બપોરના કાગળ નગીનભાઈનો આવ્યો કે મને 2 વિઘ્ન આવ્યા છે, એટલે કાલે મારાથી પ્રભુને લઈને આવ્યા હશે નહીં. પછી સુદ પૂનમના રોજ સવારમાં કંઠીના પોવાની સામગ્રી કરવા દૂધ મંગાવ્યું તો પીવા મંગાવેલું તો પૌવા નાખવા ગયો તો સૂચન કર્યું કે મનોરથના પૌવા છે, બધા જ અંગીકાર કરાવજે. તે મુજબ ચંદ્રકલા અને પૌવાની સામગ્રી સિદ્ધ કરી રાજભોગ વખતે નગીનભાઈના પ્રભુ જે ઠાળું સ્વરૂપ છે તે મારા સ્વરૂપ સાથે બિરાજ્યા અને મનોરથની સામગ્રી બંને સ્વરૂપે બંને એકી સાથે અંગીકાર કરી. એક દિવસ સેવામાં સોળસ બિરાજે છે, તેના પર પ્રિયના બિરાજેલા સ્વરૂપના દર્શન થયા. પ્રિયને જેની સામગ્રી
ફૂલ વગેરે અંગીકાર કરવું હોય છે તેના ફૂલ તથા સામગ્રી